ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો ઉનાળાની શરૂઆતમાં સૌથી પહેલાં મારા ઘરે જે બનાવવામાં આવે છે ને, આજે એની રેસીપી તમારી સાથે શેર કરીશ. તો સૌથી પહેલાં તો સ્ટાર્ટિંગમાં ઉનાળામાં આવી નાની નાની કેરી આવે છે, જેને ખાકઠી કહેવાય છે. ઘણા લોકો એને બધા અલગ અલગ નામથી બોલાવતા હોય છે, આને ખાકઠી કે નાની કેરી ગમે તે એમ, ખાટકી, પણ અમે લોકો આને ખાકઠી કહીએ છીએ. તમે લોકો શું કહો છો કમેન્ટમાં કહેજો. તો જો આ રીતની મેં અહીંયા 2 થી 3 દિવસથી પડેલી છે, એટલે થોડી પોચા જેવો ભાગ હોય ને એ કાઢી લેવાનો હંમેશાથી, એટલે એવી લેવાની. અને સૌથી પહેલાં તો આને 10 થી 15 મિનિટ અથવા તો ટાઈમ હોય તો અડધો કલાક પાણીમાં પલાળીને રાખવાની. આ રીતે પહેલાં ઘસીને એકદમ ધોઈ લેવાની અને પછી આને પલાળવાની છે 10 મિનિટ 15 મિનિટ, અથવા તો તમારી પાસે ટાઈમ હોય તો અડધો કલાક પાણીમાં, ચોખ્ખા પાણીમાં પલાળજો, જેથી કરીને ઉપર જે મોઢામાં આપણે જ્યારે બનાવીએ ને ત્યારે ખાવા ટાઈમે ચચરે મોઢામાં, તો એવું ના થાય એના માટે એ રીતે ધોવાની રહેશે અને પલાળીને ધોવાની. અને પછી એને કોરી કરી આ રીતે સરસ રીતે કપડામાં લૂછી દેવાની. અને તમે ઘણા લોકો છે ને પહેલાં છે ને સુધારી દે છે અને પછી એને ધોવે છે, તો એવું ના કરતા. આવી રીતે કરજો, કેરી તમારી લાંબા ટાઈમ સુધી રહેશે. એટલે મતલબ આ ઇન્સ્ટન્ટ અથાણું બગડશે પણ નહીં અને મોઢામાં ચચરશે પણ નહીં, અને ટેસ્ટી તો બહુ જ લાગશે. તો આવી રીતે ના બનાવતા હોય તો એકવાર મારા ઘરની રીતે બનાવી જોજો. જો ઉપરનો થોડો પોચો ભાગ છે, કારણ કે 2-3 દિવસ થઈ ગયા છે, એટલે ઉપરથી પીળાશ પકડી લેશે કેરી. મેં ફ્રીઝમાં રાખી હતી તો પણ, કારણ કે અહીંયા હમણાં હું ભાવનગર સાઈડ ગઈ હતી ને, એટલે કે મહુવા, ત્યારે હું આ કેરી ત્યાં જોઈ ગઈ. એ સાઈડ તો અત્યારે મળવાની શરૂ થઈ જ જાય છે. હવે તમારા ગામમાં કે સિટીમાં મળે છે કે નહીં, કમેન્ટમાં મને કહેજો કે કયા ગામથી ને કયા સિટીમાંથી તમે મને જુઓ છો અને કઈ કઈ જગ્યાએ આ ખાકઠી મળે છે અત્યારે. અહીંયા અમદાવાદમાં ને એમાં તો પેલી તોતા કેરીને એ બધી આવે છે, એ જ સુધારતા હોય છે આવી રીતે બનાવવામાં ઇન્સ્ટન્ટ અથાણું. પણ અમારી સાઈડ આ રીતે બનાવતા હોય એટલે મેં એ રીતે કરી છે. અને આ રીતે ઉપરથી થોડો કટ કરી વચ્ચેનો જે બીનો ભાગ હોય ને એ કાઢી લેવાનો. અને પછી તમે આને એકદમ પતલી ને લાંબી એવી રીતે કટ કરી શકો. આ રીતે નાના નાના પીસમાં પણ કટ કરી શકો છો. તો મેં અહીંયા 200 ગ્રામ લીધી, તેમાંથી 100 ગ્રામ જેટલી યુઝ કરી છે, એટલે કે અડધી, એટલે કે 1 વાટકો ભરાણો એટલી થઈ છે. અને બીજી અડધી મેં એમને રહેવા દીધેલી છે. અને 200 ગ્રામમાં જોઈએ ને તો 18 થી 19 નંગ જેટલું આવ્યું હતું, તો મેં અડધી રાખી અને અડધી કરી છે. હવે અહીંયા મીઠું થોડું ચડિયાતું નાખવાનું છે, એટલે કે આમ તો બધા મસાલા, કારણ કે ખટાશ છે ને થોડી બેલેન્સ થઈ જશે તમે મીઠું વધારે નાખશો ને તો. અને પછી ચાખીને પણ નાખી શકાય, એટલે ટેસ્ટ પ્રમાણે. અને થોડું ચડિયાતું મીઠું નાખ્યું છે, સાથે 3 ચમચી જેટલું લાલ મરચું, અહીંયા મસાલાનું પ્રમાણ આગળ પડતું હોય છે, સાથે 2 ચમચી જેટલું ધાણા જીરું. અને આ બધી વસ્તુ આપણે કાચી જ નાખવાની હોય છે. અને ઉપરથી કાચું અત્યારે મેં 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે, આમ તો 3 પાવડા જુએ. એટલે કારણ કે આપણે જે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છે, અથાણામાં હંમેશા તેલનું પ્રમાણ આગળ પડતું હોય છે. તમે આને પ્લસ માઇનસ કરી શકો છો, પણ તમારે જો ટ્રેડિશનલ રીતથી બનાવવું હોય ને તો થોડું તેલનું પ્રમાણ નાખવું પડશે. તો મેં અહીંયા એટલે 2 પાવડા એટલે 4 ચમચી જેટલું તેલ નાખેલું છે. એટલે હજી થોડા તેલની જરૂર છે, એટલે આમ તો 5 થી 6 ચમચી તેલ આમાં જોવે. તો જો ફરી મેં થોડું તેલ નાખ્યું એટલે સરસ મજાનું એકદમ કોટ થઈ ગયું છે ઉપર જુઓ. તો આ રીતનું આપણું અથાણું બનવું જોઈએ. આ ખાવામાં એકદમ મજા આવશે. અને જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર આ મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી જોજો. તમને બધાને બહુ ભાવશે. અત્યારે સિઝનમાં મળે છે તો બનાવજો. શાકની પણ જરૂર નહીં પડે, એટલું બધું ટેસ્ટી લાગશે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.